છો મિત્રો, આપણે ભણતા હતા સજીવ વિશ્વ. સજીવ વિશ્વની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરતા હતા સજીવ વિશે, કે ભાઈ સજીવ કોને કહી શકાય અને સજીવ કોને કહી શકાય એના માટે આપણે એનો પહેલો અને પ્રથમ ગુણધર્મ હતો કે જેને આપણે પ્રજનન તરીકે ઓળખતા હતા, વૃદ્ધિ તરીકે ઓળખતા હતા. આ બે જે મેઇન મહત્ત્વના આપણે જે પાસા કહી શકીએ આના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આપણે નેક્સ્ટ ગુણધર્મ જે સજીવ માટેનો છે એના વિશે ચર્ચા કરશું, જે છે ચયાપચય. તો ચયાપચય છે એ પણ સજીવનો એક ગુણધર્મ અથવા તો લાક્ષણિકતા છે એમ કહી શકાય. તો આપણે ચર્ચા કરીએ કે ચયાપચય એ સજીવોની લાક્ષણિકતા છે. જ્યારે આપણે કોઈ પણ ખોરાક ખાય ત્યારે એ આપણા શરીરમાં બૃહદ અણુ સ્વરૂપે હોય. આપણું શરીર એને તોડે છે. જ્યારે આપણે એનું પાચન કરીએ, ધારો કે તમે કાર્બોહાઈડ્રેટનો કોઈ પણ સોર્સ લઈ લ્યો, ઉદાહરણ તરીકે સ્ટાર્ચ, એ કાર્બોહાઈડ્રેટનો એક સ્ત્રોત અથવા તો સોર્સ છે. કાર્બોહાઈડ્રેટ છે એને જ્યારે આપણે ચાવીએ, આપણે જ્યારે એના પાચનની શરૂઆત કરીએ તો આ કાર્બોહાઈડ્રેટ છે એનું બ્રેકડાઉન થાય, એટલે કે સ્ટાર્ચ છે એનું બ્રેકડાઉન થાય. આપણે ચર્ચા કરીએ છીએ અહીંયા એક સ્ત્રોત હોય ચયાપચય માટે, તો કે કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ્સના સોર્સ તરીકે તમે લીધું સ્ટાર્ચ. તો સ્ટાર્ચ છે એ એક જૈવિક અણુ છે. સ્ટાર્ચ એક બાયોમોલેક્યુલ્સ છે, જૈવિક અણુ છે. આ સ્ટાર્ચ છે એનું બ્રેકડાઉન થાય અને એ કન્વર્ટ થાય છે ગ્લુકોઝમાં. એટલો મતલબ કે જૈવિક અણુઓ હોય છે એ એકમાંથી બીજા જૈવિક અણુ છે એની અંદર કન્વર્ટ થાય છે. તો મોટા ભાગના આપણા શરીરની વાત કરીએ તો આપણા શરીર છે એ રસાયણના બનેલા છે. તો સજીવો છે એના શરીર છે એ રસાયણના બનેલા છે. બધા જ સજીવો રસાયણના બનેલા છે. પાછો ક્વેશ્ચન ઊભો થાય કે ભાઈ હાઉ ઇટ વિલ બી પોસિબલ, આપણે તો સેલના બનેલા છીએ. આપણું શરીર છે એ એક કરતાં વધારે કોષ ભેગા થઈને પેશી બનાવે એનું બનેલું છે, તો રસાયણના બનેલા છે એવું કેમ કીધું છે? ઉદાહરણ તરીકે આપણે ચર્ચા કરીએ તો સેલથી જ શરૂઆત કરીએ. સેલ છે એની અંદર આપણે પ્લાન્ટ સેલ અહીંયા દોર્યો છે. પ્લાન્ટ સેલ છે એની અંદર પહેલાં જ આવે સેલ વોલ. તો કે એ શેની બનેલી હોય? તો કે સેલ્યુલોઝની હોય. ત્યાર પછી આવે સેલ મેમ્બ્રેન. તો સેલ મેમ્બ્રેન છે એ પોલિસેકેરાઇડનું બનેલું હોય. ત્યાર પછી અંદરની તરફ આવો તો એન્ઝાઇમ, ડીએનએ. અહીંયા કોષ કેન્દ્ર છે એની અંદર આપણું ડીએનએ છે. તો ડીએનએ છે એની અંદર ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ, જેની અંદર તમને પેન્ટોસ શુગર જોવા મળે છે. રિબોઝ શર્કરા આપણને જોવા મળે છે. ફોસ્ફેટ જોવા મળે છે. એની અંદર નાઇટ્રોજન બેઝ છે. તો આ બધા કેમિકલ થયા, રસાયણ થયા. એ બધા જ છે એ પ્રોટીનનું સંશ્લેષણ કરે, પ્રોટીન બને છે. હકીકતે પ્રોટીન પણ ડાયરેક્ટ નથી બનતું, એ બધા જ એમિનો એસિડનું સંશ્લેષણ કરે, એમિનો એસિડ જોડાય અને પ્રોટીન બનાવે છે. તો એવું કહી શકાય કે દરેક સજીવ છે એની અંદર જેટલી પણ વસ્તુ આવેલી છે, શરીર છે, દેહ છે, એ બધું જ છે એ શેનું બનેલું છે? તો કે રસાયણનું બનેલું છે. નાના કે મોટા વિવિધ વર્ગમાં આ રસાયણો છે એ વર્ગીકૃત થાય છે. નાના કે મોટા વર્ગમાં વર્ગીકૃત થાય છે. જે કદના આધારે, કદ એટલે કે એની સાઇઝ કેવડી મોટી છે, એ કયા પ્રકારનું કાર્ય કરે છે એના આધારે આપણે એને વર્ગીકૃત કરીએ છીએ. કદ, કાર્ય, એનો પ્રકાર કયો છે, ના આધારે વિભાજિત થાય છે અથવા તો વિભાજિત થયેલા છે. સજીવ છે એની અંદર આપણે એમ કહીએ કે પ્રોટીન બનેલું છે. તો આ પ્રોટીન છે, એન્ઝાઇમ છે,
આ એન્ઝાઇમ કયા પ્રકારનું કાર્ય કરે. ઉદાહરણ તરીકે તમે પેપ્સિન નામના ઉત્સેચકની વાત કરો તો આ જઠરની અથવા તો પાચન ક્રિયા સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ છે. આપણે એમ વાત કરીએ એસિટાઇલ કોલાઇન નામનો અંતઃસ્ત્રાવ, તો એ ચેતાપ્રેષકનું કામ કરે છે, ચેતા છે એને એક્ટિવ કરવાનું કામ કરે છે. તો બધા જ બાયોમોલેક્યુલ છે, જૈવિક અણુઓ છે, એ એક અથવા બીજા સ્વરૂપે આપણા શરીરની અંદર સતત વિભાજિત થાય છે અને આ રસાયણો છે એક અથવા અલગ અલગ સ્વરૂપે આપણા શરીરમાં બને છે. આ રસાયણો એક અથવા અનેક સ્વરૂપે, અનેક એટલે કે બીજા સ્વરૂપે એમાંથી રૂપાંતરિત થાય, એક અથવા બીજા સ્વરૂપે શરીરમાં બનતા હોય છે અથવા તો સંશ્લેષિત થાય છે. આપણા શરીરને જેની જરૂર હોય એ વસ્તુ છે એ જાતે જ સંશ્લેષણ કરવાનું કામ છે આપણું શરીર કરતું હોઈએ છે. આગળ જો આપણે વાત કરીએ તો આ બધા જ જૈવિક અણુ છે એ પરિવર્તનશીલ છે. જૈવિક અણુઓ છે એ કેવા છે? પરિવર્તનશીલ. તો બધા જ જૈવિક અણુઓ એ પરિવર્તનશીલ છે. જૈવિક અણુઓ એ પરિવર્તનશીલ છે. કઈ રીતે પરિવર્તનશીલ? તો હમણાં જ અહીંયા તમને સ્ટાર્ચનું ઉદાહરણ આપ્યું હતું. સ્ટાર્ચ છે એ પોલિસેકેરાઇડ છે, તો સ્ટાર્ચ છે એનું બ્રેકડાઉન થાય અને ગ્લુકોઝ બને. સ્ટાર્ચનું બ્રેકડાઉન થઈને ગ્લુકોઝ બને. મતલબ કે જટિલ જૈવિક અણુ છે એ સરળ જૈવિક અણુમાં રૂપાંતરિત થાય. ઉદાહરણ જે ચેન્જ કરો તો પ્રોટીન છે એનું વિઘટન કરો, તોડો તો એમાંથી એમિનો એસિડ બને. તો જટિલ છે એ લોઅર એમિનો એસિડ છે એની અંદર કન્વર્ટ થયા. ત્યાર પછી આપણે વાત કરીએ તો ઉત્સેચક. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ ઉત્સેચક. તો ઉત્સેચક છે એને તમે તોડો તો એમાંથી તમને એક કરતાં વધારે પ્રોટીન પણ મળે છે. તો એક કરતાં વધારે પ્રોટીન ભેગા થઈ અને એન્ઝાઇમનું કાર્ય કરે છે. મતલબ કે દરેક જૈવિક અણુ છે એ પરિવર્તનશીલ છે. પ્રોટીન ભેગા થયા, અલગ અલગ 2-3 પ્રોટીન ભેગા થયા અને ઉત્સેચકનું નિર્માણ કર્યું. ઉદાહરણ તરીકે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન છે એની અંદર પ્રોટીનની 4 શૃંખલા છે એ જોડાય છે. ચતુર્થ પ્રકારનું પ્રોટીન છે. તો આપણે એવું કહી શકીએ કે દરેક જૈવિક અણુ છે એ પરિવર્તનશીલ છે. આગળ આપણને કહે છે કે આ પ્રકારે રાસાયણિક કે ચયાપચય પ્રતિક્રિયાઓ છે એનું નિયમન થાય છે. પરિવર્તનશીલ છે અને આ જ પ્રકારે રાસાયણિક ક્રિયાઓ દ્વારા ચયાપચયનું નિયમન થાય છે. ચયાપચયનું નિયમન થાય છે. કઈ રીતે? તો કે આપણા શરીરની અંદર આપણે જ્યારે કોઈ વસ્તુ ખાય તો સ્ટાર્ચ આવ્યો, પણ આપણા શરીરની અંદર એનર્જી ડેવલપ કરવા માટે, એટીપીના નિર્માણ માટે ગ્લુકોઝની જરૂર છે. તો ભાઈ ગ્લુકોઝ તો સ્ટાર્ચના બ્રેકડાઉનથી જ આપણને મળવાનું છે ને ગ્લુકોઝ ન મળે તો એટીપીનું ફોર્મેશન ન થાય. તો ગ્લુકોઝ છે એટીપીના ફોર્મેશનમાં મદદ કરે. તો જૈવિક અણુ છે એ પરિવર્તનશીલ છે ને એના દ્વારા જ આ ચયાપચય પ્રક્રિયા છે એ બધી જ આપણે મેન્ટેન કરીએ છીએ. એક કોષી હોય કે બહુકોષી સજીવ હોય, કોઈ પણ હોય, આ બધા જ સજીવો છે એમાં હજારો ચયાપચય ક્રિયાઓ છે એક સાથે થતી જોવા મળે છે. તો આપણને કહે છે કે એક કોષીયથી લઈ અને બહુકોષીય બધા જ સજીવોમાં એક સાથે ઘણી બધી ચયાપચય ક્રિયાઓ થતી હોય છે. તમે એમ પણ કહી શકો કે એક સાથે હજારો આવી બધી ચયાપચયની ક્રિયાઓ થતી હોય એવું કહી શકાય. કઈ રીતે? તો કે આપણા શરીરમાં જ્યારે પાચનનું કાર્ય ચાલતું હોય ત્યારે મગજ છે એ વિચારવાનું પણ કામ કરે છે. મગજની અંદર ચેતા છે, ઉર્મિવેગ છે એનું વહન પણ થાય છે. આપણા શરીરની અંદર આપણને સંવેદના પણ ફીલ થાય છે. આ બધી જ વસ્તુ છે
એમાં ચયાપચયની ક્રિયા છે એ બધી જ એક સાથે આપણા શરીરમાં થતી હોય છે. એવું ન હોય કે પાચન થઈ જાય પૂરું પછી જ આપણે આગળની ચયાપચય પ્રક્રિયા કરીએ. તો આ બધી જ પ્રક્રિયાઓ છે એક સાથે થતી જોવા મળે. બધી જ વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, ફૂગ હોય, ઉચ્ચ કક્ષાના હોય કે નીચ કક્ષાના પ્રાણીઓ હોય, દરેકે દરેક પ્રાણીઓ છે એ ચયાપચયની ક્રિયા દર્શાવે છે. તો બધી જ વનસ્પતિ, પ્રાણીઓ, ફૂગ ચયાપચયની ક્રિયા દર્શાવે છે. આમાં બેક્ટેરિયા પણ ચયાપચયની ક્રિયા દર્શાવે છે. એટલે કે સૂક્ષ્મ જીવાણુ લખવા હોય તો પણ લખી શકાય. પ્રાણીઓ, ફૂગ, સૂક્ષ્મ જીવાણુઓ, બેક્ટેરિયા. સૂક્ષ્મ જીવાણુની અંદર બેક્ટેરિયા ઇન્ક્લુડ થઈ જાય એટલે અલગથી આપણે બેક્ટેરિયા લખતા નથી. તો કે ચયાપચય છે એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો છે. આપણને પૂછે કે ભાઈ વોટ ઇઝ ચયાપચય, અથવા તો આપણને કહે છે કે ભાઈ આ ચયાપચયની પ્રક્રિયા શું છે, રાઈટ? તો આ ચયાપચય એટલે કે મેટાબોલિઝમ. વોટ ઇઝ મેટાબોલિઝમ? તો ચયાપચયની પ્રક્રિયા એ આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો છે. ચયાપચય એ શરીરમાં થતી બધી જ રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો છે. તમારા શરીરમાં જેટલી પણ કેમિકલ રિએક્શન થાય છે આ બધી જ કેમિકલ રિએક્શન ભેગી થાય જેને આપણે ચયાપચય તરીકે ઓળખીએ છીએ. આગળ જો આપણે વાત કરીએ તો કોઈ નિર્જીવ પદાર્થ છે એ ચયાપચય દર્શાવશે તો કે ના. જેમ કે આ બોર્ડ છે, આ નિર્જીવ છે, એની અંદર કેમિકલ રિએક્શન થાય છે તો કે ના એમાં કાંઈ નથી થતું. જો એમાં કેમિકલ રિએક્શન થતું હોય તો હું જેવું અહીંયા કંઈક લખું એમાં કંઈક ચેન્જીસ આવવા જોઈએ. માર્કર છે, નિર્જીવ છે, એમાં કોઈ ચયાપચય રિએક્શન થતા નથી. મતલબ કે નિર્જીવ સજીવો ચયાપચય દર્શાવતા નથી. નિર્જીવ સજીવો ક્યારે ચયાપચયની પ્રક્રિયા દર્શાવતા નથી. નિર્જીવ પદાર્થની આપણે વાત કરી લીધી. હવે આપણે એમ કહીએ કે સેલ ફ્રી સાયકલ, કોષ મુક્ત જ્યારે ચક્રની વાત કરીએ, સેલની અંદર નહીં તો એ કોષ મુક્ત સેલ ફ્રી જ્યારે તંત્રની આપણે વાત કરતા હોય તો એ દેહની બહારની બાજુએ ચયાપચયની પ્રક્રિયાઓ દર્શાવે છે. તો આપણને કહે છે સેલ ફ્રી એટલે કે કોષ મુક્ત તંત્રો. દેહની બહારની બાજુએ ચયાપચય દર્શાવે છે. દેહની બહારની બાજુએ ચયાપચય દર્શાવે છે. જો તમે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનની વાત કરતા હોય, લેબની અંદર તમારે કોઈ પ્રક્રિયા છે એ કરવી છે, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કરવું છે તો આ સેલ ફ્રી સાયકલ થયું. સેલની અંદર આપણે કોઈ રિએક્શન નથી કરવા. આપણે ક્યાં કરવું છે તો કે ટેસ્ટ ટ્યુબની અંદર. તો ટેસ્ટ ટ્યુબની અંદર જ્યારે ચયાપચયની વાત કરીએ તો એ એકલી ચયાપચય પ્રક્રિયા છે એ શરીરની બહારે અથવા તો નિરીક્ષણ આપણે કરવું હોય તો કરી શકીએ. ઇન વિટ્રો એટલે કે ટેસ્ટ ટ્યુબમાં. શરીરની બહાર થતી પ્રક્રિયાનું નિરીક્ષણ કરી શકાય છે. શરીરની બહાર, કેમ કે ઇન વિટ્રો એટલે તમે ટેસ્ટ ટ્યુબની અંદર કર્યું, શરીરની બહાર જ પ્રક્રિયા થઈ તો કે શરીરની બહાર થતી પ્રક્રિયાનું નિરીક્ષણ કરી શકાય છે. થતી અથવા તો થતા ચયાપચયનું નિરીક્ષણ કરી શકાય છે. નિરીક્ષણ કરી શકાય છે. તમારે જોવું છે કે શરીરની બહારની બાજુ શું રિએક્શન થાય છે તો આ જોવું હોય તો દેહની બહાર જોઈ શકાય છે. આગળ આપણને કહે છે કે ટેસ્ટ ટ્યુબની અંદર આ ચયાપચય પ્રક્રિયાઓ થાય જીવંત છે કે નિર્જીવ છે. તો એ જીવંત કે નિર્જીવ કાંઈ જ નથી, કેમ કે ટેસ્ટ ટ્યુબની અંદર તમે જે કેમિકલ નાખો છો એના દ્વારા એ રિએક્શન થાય છે.
તો તમે રિએક્શન થાય છે એટલે એને જીવંત પણ કહી શકો, પણ આપણે બહારથી કેમિકલ આપીએ છીએ, પોતે પોતાની રીતે કંઈ ડેવલપ કરતું નથી એટલે એને નિર્જીવ પણ કહી શકાય. તો એ જીવંત કે નિર્જીવ કંઈ પણ છે નહીં. તેથી કોઈ પણ અપવાદ વગર આપણે ચયાપચય છે એને સજીવના એક લક્ષણ તરીકે અથવા તો આપણે સજીવના એક સંપૂર્ણ લક્ષણ તરીકે સ્વીકારી શકીએ છીએ, કોઈ પણ અપવાદ વગર ચયાપચયને સજીવના એક સંપૂર્ણ લક્ષણ તરીકે લઈ શકાય છે. ચયાપચય છે એ સજીવોનું એક અવશિષ્ટ અથવા તો એક વિશિષ્ટ લક્ષણ છે એવું કેવું હોય તો કહી શકાય. ચોક્કસ રીતે આપણા શરીરમાં બધી જ જૈવિક પ્રક્રિયાઓ થતી હોય છે. આથી દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. આથી દેહનું કોષીય આયોજન કોષીય આયોજન એ સજીવનું અથવા તો આપણે એમ કહી શકીએ કે એ સજીવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે. મતલબ કે આપણા શરીરની અંદર જેટલી પણ રિએક્શનની પ્રક્રિયાઓ થાય આ બધા જ રિએક્શન છે એ ચયાપચયની અંદર લઈ શકાય છે. આગળ જો આપણે ચર્ચા કરીએ તો આપણું શરીર છે એ કેવી રીતે રિએક્શન કરે છે. આપણે ચર્ચા કરી હતી સજીવોના લક્ષણ વિશે કે સજીવ છે, અહીંયા આપણે ચયાપચયની ચર્ચા કરી, એ તો હવે ક્લિયર છે કે ભાઈ ચયાપચય થાય તો જ એ વસ્તુ અથવા તો એ વ્યક્તિ છે એને આપણે સજીવ તરીકે લઈએ છીએ. પણ ઘણી વખત એ સિવાય પણ કંઈક હોવું જોઈએ કેરેક્ટરની અંદર, જેમ કે તો કે આપણું બોડી છે એ બારે કોઈ પ્રતિક્રિયા થાય છે એની સામે રિએક્શન આપે છે. ઉદાહરણ તરીકે અત્યારે ઠંડી લાગે એટલે તરત આપણા શરીરમાં જે વાળ છે એ બધા ઊભા થઈ જાય. ઠંડી લાગવા માંડે એટલે આપણે એમ કહીએ કે સ્કિન ઉપર, હાથ ઉપર જે વાળ છે એ ઊભા થઈ ગયા એટલે આપણને ઠંડી લાગે છે એવું સાબિત થાય. ભૂખ લાગે એટલે પેટમાં ઘણીવાર ગડબડ થતું હોય તો આ આપણું એક રિએક્શન છે. ઇવન ભૂખ લાગે તો ખબર કેમ પડે છે આપણને? ભૂખ લાગી ખબર કેમ પડે? એવું એક બપોર 12 વાગે તો જ ભૂખ લાગે, 4 વાગે સાંજે તો જ રોંઢીનો ટાઈમ થાય તો જ ભૂખ લાગે, 8 વાગે સાંજે જમી જ લેવાનું તો જ ભૂખ લાગે. ઇટ્સ નોટ નેસેસરી. મતલબ કે ત્યારે જ ભૂખ લાગે એવું ન હોય. ક્યારેક જમી લીધું ને કલાક પછી પાછી ભૂખ લાગે તો આપણને ખબર કેમ પડે કે ભૂખ લાગી? તો સજીવ હોય એનું શરીર છે એ આજુબાજુના પર્યાવરણ પ્રત્યે પણ અનુભૂતિ દર્શાવે છે અને પોતાના આંતરિક પર્યાવરણ પ્રત્યે પણ અનુભૂતિ દર્શાવે છે. તો આપણને કહે છે કે કદાચ સજીવ છે એની આસપાસની પરિસ્થિતિ અને પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ છે એ દર્શાવવાની ક્ષમતા ધરાવે છે. સજીવ તેની આસપાસના પર્યાવરણની અનુભૂતિ દર્શાવે છે. દર્શાવવાની ક્ષમતા ધરાવે છે. સજીવ છે એને આજુબાજુનું જે પર્યાવરણ છે એની સાથે એ ઉત્તેજના આપે છે, એની સામે પ્રતિચાર આપે છે, એની સાથે એ કોઈ પણ રિએક્શન કરે છે. તો સજીવ છે એ આસપાસના પર્યાવરણ સાથે અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા અને પર્યાવરણની ઉત્તેજના સામે પ્રતિકાર આપે છે. સજીવ એ પર્યાવરણની ઉત્તેજના સામે પ્રતિચાર પણ આપે છે. સજીવ એ પર્યાવરણની ઉત્તેજના સામે પ્રતિચાર દર્શાવે છે અથવા તો આપે છે. હવે પાછો ક્વેશ્ચન આવે કે ભાઈ પર્યાવરણીય ઉત્તેજના આપણે કોને કહી શકીએ? ઠંડી છે, ગરમી છે,
બહારથી વરસાદ પડતો હોય તો આપણું શરીર એની સામે પ્રતિચાર આપે, રિએક્શન આપે. બહાર ઠંડી વધે તો આપણું શરીર ધ્રુજવા માંડે, બહાર ગરમી પડે છે તો પરસેવો વળવા માંડે, બહાર વરસાદ પડે છે તો તમારું શરીર છે અને તમે ગમે એ વસ્તુથી કવર કરી લ્યો છો, રેનકોટ પહેરી લ્યો છો. મતલબ કે સજીવ છે એ પર્યાવરણના પ્રતિચાર સામે રિએક્શન આપે છે. પર્યાવરણની જે ઉત્તેજના છે એની સામે આપણને રિએક્શન આપતું હોય એવું જોવા મળે છે. દરેક સજીવ છે એ સ્પષ્ટ રીતે દેખીતું અને તાંત્રિક રીતે જટિલ સંવેદી અંગ છે એ ધરાવે છે. સજીવ પાસે શું છે, ઉત્તેજના કેવી રીતે આવે છે તો કે દરેક સજીવ એ પર્યાવરણીય ઉત્તેજના એક સંવેદી અંગ દ્વારા અનુભવે છે. દરેક સજીવ પર્યાવરણીય ઉત્તેજના સંવેદી અંગો દ્વારા દર્શાવે છે. આપણા શરીરમાં સંવેદી અંગ તરીકે શું છે? આંખ સંવેદી અંગ છે, સ્કિન સંવેદી અંગ છે, ઇવન તમારા કાન છે એ પણ સંવેદના અનુભવે છે, અને નાક છે આ પણ આપણું સંવેદી અંગ છે. તો આ એક અથવા એક કરતાં વધારે સંવેદી અંગ છે એને આપણે ફીલ કરીએ છીએ. તો આગળ આપણને કીધેલું છે કે દરેક સજીવ છે એ અનુભૂતિની પ્રતિક્રિયા ભૌતિક કે રાસાયણિક કોઈ પણ હોઈ શકે છે. તો અનુભૂતિની પ્રક્રિયા એ ભૌતિક કે રાસાયણિક હોઈ શકે છે. હવે પાછો ક્વેશ્ચન આવે કે ભાઈ કઈ બોડી રિએક્શન છે એ ફિઝિકલ એટલે કે ભૌતિક માનવી અને કઈ છે રાસાયણિક માનવી? તમારા શરીરની અંદર કંઈ ચેન્જીસ આવ્યા, કેમિકલ રિએક્શન આવ્યા તો ઇટ્સ અ કેમિકલ રિએક્શન, રાસાયણિક પ્રક્રિયા છે. બહારથી તમારા તરફ કોઈ પથ્થરનો ઘા કરે છે અને તમે તરત જ દૂર ફગી જાઓ છો અથવા તો દૂર હટી જાઓ છો, તો એ પ્રક્રિયા જેમાં તમારા શરીરે એ વસ્તુને જોઈ અને તરત રિએક્શન આપ્યું કે હવે મારે અહીંથી હટી જવું જોઈએ નકર માથું ફૂટી જશે, તો એ રિએક્શન છે એ ભૌતિક. પથ્થર આવતો તો એ ભૌતિક રિએક્શન હતું, આપણું શરીર મુવમેન્ટ કરી ગયું તો રાસાયણિક મુવમેન્ટ આપણા શરીરની અંદર થઈ. તો દરેક પ્રતિક્રિયા જે છે એ પર્યાવરણના ઈશારા પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયા છે એ દર્શાવતું હોય છે. તો સજીવ છે એ પર્યાવરણના ઈશારા સામે કેવું પર્યાવરણ છે, શું રિએક્શન છે એની સામે એ પોતે પોતાની અનુભૂતિ દર્શાવતું હોય છે. સજીવો હોય એમાં વાત કરીએ તો વનસ્પતિ હોય કે પ્રાણી હોય, પ્રકાશ, પાણી, તાપમાન અને અન્ય પ્રદૂષકો પ્રત્યે રિએક્શન દર્શાવે છે. તો સજીવો પ્રકાશ, પાણી, તાપમાન, ત્યાર પછી ગરમી પણ કેવી હોય તો આની અંદર કહી શકાય, અને અન્ય પ્રદૂષકો સામે પ્રતિક્રિયા દર્શાવે છે. સામે પ્રતિક્રિયા દર્શાવે છે. સજીવ છે એની અંદર શું રિએક્શન આવશે એના ઉપર આપણને એ બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા દર્શાવે છે. આદિકોષ કેન્દ્રી હોય કે જટિલ હોય, બધા જ સજીવો છે એ પર્યાવરણની અનુભૂતિ અને પર્યાવરણના ઈશારા સામે પ્રતિક્રિયા હંમેશા દર્શાવે છે. એવું ન હોય કે આદિકોષ કેન્દ્રીય સજીવો હોય એટલે કે બેક્ટેરિયા હોય પર્યાવરણ સામે રિએક્શન ન આપે. બેક્ટેરિયા પણ પર્યાવરણીય પરિસ્થિતિ સામે રિએક્શન આપતા જોવા મળે છે, અને આપણે બધા સુકોષ કેન્દ્રીય સજીવો છીએ, વિકસિત સજીવો છીએ, આપણે પણ પર્યાવરણીય રિએક્શન સામે પ્રતિચાર આપતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે જો આપણે ચર્ચા કરીએ તો અમુક સજીવો છે એ ઋતુ સંવર્ધિત હોય, અમુક સજીવો છે એ ઋતુ સંવર્ધિત હોય. ઋતુ સંવર્ધિત સજીવો છે ઋતુ સંવર્ધિત સજીવો કોને કહી શકાય? તો એ સજીવો જે એક સ્પેશિયલ સિઝનમાં જ બ્રીડિંગ કરતા હોય, તો જે અનુકૂળ ઋતુ દરમિયાન અથવા તો કોઈ સ્પેસિફિક સિઝન દરમિયાન પ્રજનન કરતા હોય છે, અથવા તો કોઈ સ્પેસિફિક સિઝનમાં જ પ્રજનન કરતા હોય, જે કોઈ ચોક્કસ સમયે પ્રજનન કરે છે, તેને ઋતુ સંવર્ધિત સજીવો કહીએ છીએ. આપણે તેને ઋતુ સંવર્ધિત સજીવો કહેવાય.
બીજો કોન્સેપ્ટ છે એ છે પ્રકાશ અવધિ. ઋતુ સંવર્ધિત સજીવો છે તો ટેમ્પરેચરમાં વેરિએશન આવે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો સિંહ છે, ઉદાહરણ તરીકે લઈએ તો સિંહ છે, એ એક સ્પેસિફિક સિઝનમાં જ બ્રીડિંગ કરે. ધારો કે આપણે એવું માનીએ કે સિંહ છે એ નવેમ્બર ડિસેમ્બરની સિઝનમાં પ્રજનન કરતા હોય, એટલે એ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પ્રજનન નથી કરતા, નવેમ્બર ડિસેમ્બરમાં કરે. તો તમે એપ્રિલ મે જૂનની અંદર જાઓ તો ત્યારે એનો પ્રજનન સંવર્ધન ગાળો હોતો નથી. એવી જ રીતે કાચબા છે એના સિઝનમાં એક જ સમયગાળામાં અથવા તો એક સ્પેસિફિક સિઝનમાં જ પ્રજનન કરી શકે છે. ડોગનું એક્ઝામ્પલ, કૂતરાનું એક્ઝામ્પલ આપણને બધાને ખ્યાલ છે. તો આ બધા જ છે એ ઋતુ સંવર્ધિત સજીવો કહી શકાય. વનસ્પતિમાં હોય એને આપણે કહીએ છીએ પ્રકાશ અવધિ. વનસ્પતિમાં છે પ્રકાશ અવધિ. પ્રકાશ અવધિ શું છે જો એની ચર્ચા કરીએ તો સ્પેસિફિક સમય એટલે કે એક ચોક્કસ સમય મળે તો જ વનસ્પતિ છે એ પુષ્પ સર્જન કરી શકે. ચોક્કસ સમય સુધી પ્રકાશની પ્રાપ્તિ થાય તો જ પુષ્પ સર્જન કરે. એને આપણે એની પ્રકાશ અવધિ કહીએ છીએ. એના 3 સબ કેટેગરી પડે છે: લઘુદિવસી, દીર્ઘદિવસી અને તટસ્થ દિવસી વનસ્પતિ. એવી વનસ્પતિ કે જેને ઓછો સૂર્યપ્રકાશ મળે તો જ એ પુષ્પ સર્જન કરે. અમુક એવી હોય કે જેને વધારે સૂર્યપ્રકાશ મળે તો જ એ પુષ્પ નિર્માણ કરી શકે છે. અને અમુક વનસ્પતિ એવી હોય કે જેને ગમે એટલો સૂર્યપ્રકાશ આપો કાંઈ ફરક પડે નહીં. એને તટસ્થ દિવસી વનસ્પતિ તરીકે લઈએ તો પ્રકાશ અવધિ એ વનસ્પતિનું એવું લક્ષણ છે કે જેમાં પ્રકાશ એ એક ઋતુકીય જે એક પર્યાવરણીય પરિબળ છે ને એની સામે એ રિએક્શન દર્શાવે છે. તો સજીવો છે એ એક અથવા અલગ પ્રકારે કોઈ પણ રિએક્શન આપશે અને એનું એક લક્ષણ છે એવું આપણે કહી શકીએ છીએ. દરેક સજીવો તેના શરીરમાં રસાયણોનું સંચાલન કરે છે. દરેક સજીવો તેના શરીરમાં રસાયણોનું સંચાલન કરે છે. જે કેમિકલની જરૂર છે એ કેમિકલનું નિર્માણ કરે. ઉદાહરણ તરીકે વનસ્પતિને પુષ્પ નિર્માણ કરવું હતું તો એ ફ્લોરિજન નામનો અંતઃસ્ત્રાવ બનાવે તો જ પુષ્પ સર્જન થાય. તો જ્યાં સુધી એમાં સ્વયં કેમિકલનું નિર્માણ ન થાય ત્યાં સુધી એ આગળ કામ કરી શકતા નથી. મતલબ કે દરેક સજીવો છે એ કેવા છે તો કે દરેક સજીવો છે એ આસપાસના પર્યાવરણથી જાગૃત બને છે. દરેક સજીવો છે એ આસપાસના પર્યાવરણથી જાગૃત બને છે. અપવાદ છે મનુષ્ય. અપવાદ છે મનુષ્ય. મનુષ્ય એ સ્વયં જાગૃત સજીવ છે. મનુષ્ય એ સ્વયં જાગૃત છે. મનુષ્યને આજુબાજુનું પર્યાવરણ કેવું છે એનાથી કાંઈ ફરક પડતો નથી. મનુષ્ય સ્વયં જાગૃત અથવા તો સ્વયં સભાન છે. સ્વયં જાગૃતની જગ્યાએ આપણે સ્વયં સભાન લખવું હોય તો પણ લખી શકીએ. મનુષ્ય છે એ સ્વયં સભાન છે. આ એક જ અપવાદ છે. આપણે હ્યુમનની અંદર એવું નથી કહી શકતા કે એમાં કોઈ સ્પેસિફિક સિઝન આવે તો જ પ્રજનન કરે. મનુષ્ય છે એ 12 માસ પ્રજનન કરે છે. મનુષ્યની આગળ વાત કરીએ તો ઉનાળામાં જ પરસેવો વળે એવું જરૂરી નથી. ક્યારેક કંઈક બીક લાગી જાય તોય પરસેવો વળવા માંડે. સામે સિંહ આવી ગયો હોય અને ઊભા રહી ગયા હોય તો ઓટોમેટિક પરસેવો છે એ રિલીઝ થવા માંડે. ડન. હાથ પગ છે એ ઠંડીમાં જ ધ્રુજે એવું જરૂરી નથી. સામે કૂતરું પાછળ પડ્યું હોય તો હાથ પગ ધ્રુજવા માંડે. તો આ બધા રિએક્શન છે એ કેવા છે? સ્વયં સભાનતાના. આ બધા જ રિએક્શન છે એ સ્વયં સભાનતાના છે. તો મનુષ્ય છે એ અપવાદ સાથે સ્વયં સભાન સજીવ છે એવું કહેવું હોય તો કહી શકાય. તો સભાનતા એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ છે. સભાનતા એ દરેક સજીવનો સંપૂર્ણ ગુણધર્મ છે. અહીંયા આપણે ત્રીજો ગુણધર્મ ભણ્યા. પ્રજનન ભણી ગયા, ચયાપચય ભણ્યા અને ત્યાર પછી સભાનતાની વાત કરી. હવે પાછો ક્વેશ્ચન આવે કે ભાઈ ઘણા સજીવો એવા છે, ઉદાહરણ તરીકે મનુષ્યની જ વાત કરીએ તો કોઈ મનુષ્ય છે એનું એક્સિડન્ટ થયું ને ભાઈ છે એ કોમામાં વયા ગયા.
એક્સિડન્ટ થયું ને ભાઈ કોમામાં વયા ગયા, કોમામાં વહી ગયા તો એનું મગજ છે એ કામ કરે છે? તો કે ના, મગજ છે એ કામ કરતું નથી. હૃદય છે એ પ્રોપરલી પમ્પિંગ કરે છે? તો કે હૃદય છે એ થોડું ઘણું કામ કરે છે, પણ એ મશીન ઉપર રાખ્યું છે એટલે કામ કરે છે. તો આ મશીનથી આપણે ભાઈ છે એને જીવંત રાખેલા છે, તો એને સજીવ ગણવા કે નિર્જીવ? આ એક સૌથી મોટો ગર્ભિત પ્રશ્ન આપણે ટેક્સ્ટ બુકની અંદર એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં આપેલો છે. આને આપણે જીવંત તરીકે એટલા માટે લઈએ છીએ કેમ કે આપણને લાગે છે કે ક્યારેક એનું મગજ છે એ ફરી કામ કરવા મળશે, હૃદય છે એ ધબકે છે તો એ હરખું ધબકવાની પ્રક્રિયા કન્ટિન્યુ કરશે અને એ ભાઈ છે એ જે કોમામાં વહી ગયા છે એમાંથી પાછા આવી જશે. તો એવા અચેતન બ્રેઇનવાળા જે વ્યક્તિ છે એને આપણે સજીવ ગણવા હોય તો ગણી શકીએ છીએ. પણ જો એ પુનઃ ક્યારે આવે જ નહીં, એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં મશીન ઉપર જ રહીએ, જેવું મશીન બંધ કરો ને ભાઈ છે વયા જાય તો એને સજીવ ગણવા કે નિર્જીવ? એ મોટો પ્રશ્ન આપણને ત્યાં બુકમાં મૂકી દીધેલો છે કે એને સજીવ ગણવા કે નિર્જીવ ગણવા. તમે જાણો છો કે દરેક સજીવ છે એમાં પેશી છે એનું બંધારણ આપણને જોવા મળે. તો કે કોઈ પણ સજીવ હોય, ઉચ્ચ કક્ષાના બધા સજીવો છે એ પેશીના ગુણધર્મના લીધે આપણને જોવા મળે. પણ આ પેશી છે એનું ગુણધર્મ શેના કારણે છે? તો કે પેશી હોય એનું ગુણધર્મ એની અંદર આવેલા કોષની રચનાના લીધે હોય. દરેક સજીવ છે એનો ગુણધર્મ તેમાં આવેલા અંગના કારણે હોય છે. સજીવ ઉચ્ચ કક્ષાના સજીવો છે એની વિશિષ્ટ લક્ષણ દેહ, ધાર્મિક અને કોષોની આંતર પ્રક્રિયા છે. તો ઉચ્ચ કક્ષાના સજીવોમાં દેહની આંતરક્રિયા એનું વિશિષ્ટ લક્ષણ છે. દરેક સજીવ હોય એના દેહમાં એક સ્પેસિફિક ઇન્ટર રિએક્શન થાય, આંતરક્રિયાઓ થાય. એ આંતરક્રિયા થાય તો જ એ શક્ય બને. જો આંતરક્રિયા ન થાય તો આપણું શરીર છે એ કાર્ય કરી શકતું નથી. ઉદાહરણ તરીકે આંખે કોઈ વસ્તુ જોઈ, સામે સિંહ આવી ગયો અને આપણી આંખે સિંહ જોઈ લીધો, પણ આંખ છે એ કે મેં જોઈ લીધો, મારું કામ જોવાનું હતું, ઇટ્સ ઓકે, મેં જોઈ લીધું, હવે મારે કોઈ સાથે કાંઈ સંબંધ નથી, હાથ પગને જે કરવું એ કરે, મારે એની અરે વ્યવહાર જ નથી રાખવા. તો ઓલો 5 મિનિટમાં પાછો આપણી પાસે આવી નાસ્તો કરીને વયો જાય. તો એવી રીતે વ્યક્તિ છે એનું રિએક્શન છે એની સામે ન હોય, બધા સજીવો છે એનું બધા અંગ છે એનું સંકલન જો ન હોય તો શરીર છે એ આગળ કાર્ય કરી શકે નહીં. તો સજીવ છે એમાં બધા જ દેહના અંગ આંતરક્રિયાઓ કરે છે, અને આંતરક્રિયા કરે છે એ જ આપણા શરીર છે એની અંદર જેટલી પણ પ્રોસેસ થાય છે એને શક્ય બનાવે છે. પેશી છે એના ગુણધર્મ કોઈ સ્પેસિફિક રિએક્શનના લીધે નથી હોતા. પેશીના ગુણધર્મ શેના લીધે છે? તો કે પેશીના ગુણધર્મ તે કયા પ્રકારના કોષની બનેલ છે તેના લીધે છે. તે કયા પ્રકારના કોષની બનેલ છે તેના કારણે છે. તો પાછો પ્રશ્ન આવે કે પેશી છે એ તો કયા કોષનું બનેલ છે એના કારણે એના ગુણધર્મની આપણે ચર્ચા કરી દીધી. તો કોષ છે એનો ગુણધર્મ, તો કે કોષનો ગુણધર્મ તેમાં કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય તેના પર છે. તેમાં કયા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય છે એના પર રહેલો છે. તો એવું કહી શકાય કે કોષ એની એ જેટલા પણ બાયોમોલેક્યુલ્સનો બનેલો છે, બાયો એટલે કે જૈવિક મોલેક્યુલ, જૈવિક અણુઓનો બનેલો છે, એના આધારે નક્કી થાય. કેમ કે જેવા જૈવિક અણુ એવો જ કોષ બને. એ કોષના આધારે પેશી બને ને એના આધારે અંગ બને, અંગના આધારે દેહ બને. તો એક આખી હાયરકી એટલે શ્રેણી છે. આ આખી શ્રેણી છે એનું એક સંગઠન અથવા તો એક દૈહિક આયોજન હોય, અને આ દૈહિક આયોજનના આધારે જ સજીવ છે એ કાર્ય કરી શકે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે કાર્બનિક અથવા તો જૈવિક અણુઓ,
આ જૈવિક અણુઓ છે એ ભેગા થઈ અને બનાવે કોષ, કોષ ભેગા થઈને બને પેશી, પેશી ભેગા થઈને બનાવે દેહ, દેહ અથવા તો આપણે એમ કહીએ કે અંગ બનાવે, પેશી ભેગી થઈને બનાવે અંગ, અંગ ભેગા થઈને બને અંગતંત્ર, અંગ ભેગા થઈને બનાવે અંગતંત્ર, અને અંગતંત્ર છે એ ભેગું થઈ અને બનાવે દેહ, દેહ છે એ ભેગા થઈને સમાજનું નિર્માણ કરે. એ આગળનો પ્રશ્ન છે. તો આ રીતે એક આખું જટિલ તંત્ર છે એનું નિર્માણ થાય, અને આ જટિલ તંત્ર છે એની અંદર બધા જ સજીવો છે એ સ્વયં જનિત હોય, સ્વયં વિકસિત હોય, બાહ્ય ઉત્તેજના સામે પ્રતિકાર આપતા હોય. તો દરેક સજીવો સ્વયં જનિત છે. સ્વયંજનિત એટલે કે પોતે પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. સ્વયં સભાન છે, સ્વયં સભાન છે અથવા તો સ્વયં સભાનતા દર્શાવે છે. આની સાથે સાથે આપણને કહે છે કે બાહ્ય ઉત્તેજના સામે પ્રતિચાર આપે છે. સ્વયં વિકસિત પણ છે, સ્વયં વિકસિત છે, બાહ્ય ઉત્તેજના સામે પ્રતિચાર આપે છે. જો આટલા બધા જ લક્ષણ છે એ ફિલફિલ કરતો હોય તો જ એ વ્યક્તિ અથવા તો એ પદાર્થ છે એ સજીવ છે એવું કેવું હોય તો કહી શકાય. જો આમાંથી કોઈ પણ વસ્તુ ઘટતી હોય તો એને આપણે સજીવ તરીકે લેતા નથી. તો મિત્રો અહીંયા તમારા સજીવની ઓફિશિયલ ડેફિનેશન પૂરી થાય. અહીંયા આપણને ખબર પડે કે આટલી વસ્તુ જો કોઈ વ્યક્તિ છે, કોઈ દેહ છે, કોઈ અંગ છે એ કરી શકતું હોય તો એ સજીવનો ભાગ છે અથવા તો એ સજીવ છે એવું કેવું હોય તો કહી શકાય. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાયનોમિયલ નોમેનક્લેચરની ચર્ચા કરશું. આજ અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.